મંદિરનું નામ ખરાબ થાય, સોમનાથ ટ્રસ્ટનું નામ ખરાબ થાય, એટલે મેં માન્ય વડાપ્રધાનશ્રીને એક ચેરમેન તરીકે કીધું છે આનો કોઈ પણ રસ્તો કાઢી અને લોકોની પોતાની રોજગારી મળી શકે, કોમ્પ્લેક્સવાળા હેરાન થતો એ પણ હેરાન ન થાય, અને પાટણવાળા હેરાન થતા હોય એ પણ ન થાય, દુકાનવાળા હેરાન ન થાય, અને જે મુખ્ય રસ્તો પાટણનો બંધ થયો છે એ ખોલવામાં આવે, તેથી માનનીય વડાપ્રધાનશ્રીને મેં પત્ર લખી અને આજ રોજ જાણ કરી છે. અને લોકો બેરોજગાર થઈ ગયા છે. આજે રસ્તાઓ મુખ્ય બંધ છે, લોકોને મોટી તકલીફ પડી રહી છે. લોકો અવારનવાર ટ્રસ્ટને વિનંતી કરે છે પણ છતાં કોઈ જાણ દેવામાં નથી આવતું, એટલે વડાપ્રધાનશ્રીને પત્ર લખવામાં આવ્યો છે અને એમનો રસ્તો વચનો રસ્તો જેમ મધ્યસ્થી રાખી અને ત્યાંના ટ્રસ્ટી દ્વારા તેમને આદેશ આપવામાં આવે, ત્યાંના ટ્રસ્ટીને કે મધ્યસ્થી દ્વારા પાટણના લોકો આગેવાનો અને ટ્રસ્ટીનું વચલો રસ્તો કરીને કોઈ પણ એક નિવારણ લેવામાં આવે, જો નહીં લેવામાં આવે તો ના છૂટકાય પોતાની રોજગારી માટે, પોતાના હક માટે પાટણના લોકો અને સમગ્ર ન્યૂ સોમનાથ વિધાનસભાના લોકો અને સમગ્ર ગીર સોમનાથ અને આજુબાજુના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.